તો દોસ્તો આજથી ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે અને દર મહિનાની પહેલી તારીખે થોડા નવા નિયમોમાં ફેરફાર થાય છે। ઓક્ટોબરના પહેલા દિવસે પણ કેટલાક મોટા ફેરફાર થવાના છે જેની સીધી અસર સામાન્ય માણસોના ખિસ્સા પર પડશે। ઓક્ટોબરમાં ખાસ કરીને એલપીજીની કિંમતથી લઈને આધાર અને નાની બચત યોજનાઓના નિયમોમાં ફેરફાર સુધી ઘણા ફેરફારો થશે। તો આજના વિડીયોમાં મહત્વના ફેરફારો જાણીએ તો સૌથી પહેલા મહત્વના સમાચાર છે કે ટેકાના ભાવની ખરીદી। ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે। રાજ્ય સરકાર મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે। 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે। લાભ પાંચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે જેમાં 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે। ત્યારબાદની મહત્વની માહિતી છે દોસ્તો કે એલપીજીની કિંમતોમાં ફેરફાર। ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 50 રૂપિયાનો વધારો કર્યો છે। જો કે આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો માત્ર 19 કેજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે। તેલ કંપનીઓએ 19 કેજી ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી। તેમજ ઇન્ડિયન ઓઇલ મુજબ 1 ઓક્ટોબર 2024 કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મુંબઈમાં 1692.50 રૂપિયા, કોલકાતામાં 1850.50 રૂપિયા અને ચેન્નઈમાં 1903 રૂપિયા ઉપલબ્ધ છે। અગાઉ સપ્ટેમ્બરમાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ 39 રૂપિયાનો વધારો થયો હતો અને તે 1691.50 રૂપિયા થઈ ગયો હતો। તેમજ જાણીતું છે કે એક તરફ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે તો બીજી તરફ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લાંબા સમયથી ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત રાખી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાને કારણે સૌથી વધુ રેસ્ટોરન્ટ અને હોટલ પર ભાર વધે છે કારણ કે આ સ્થળો પર કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે। સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા 2 મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે સિમ કાર્ડના નવા નિયમો। 1 ઓક્ટોબરથી સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે। ટ્રાઈના નવા નિયમ હેઠળ હવે યુઝર્સ માટે તેમના વિસ્તારમાં ક્યુ નેટવર્ક ઉપલબ્ધ છે તે જાણવું સરળ બનશે। ટ્રાઈએ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને આને લગતા નવા નિયમો લાગુ કરવા કહ્યું છે। ટ્રાઈના નવા નિયમો હેઠળ હવે ટેલિકોમ કંપનીઓએ પોતાના વેબસાઇટ પર જ આ માહિતી આપવી પડશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે આધાર કાર્ડ વિશે। 1 ઓક્ટોબરથી આધાર કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થશે। બજેટમાં આધાર નંબરને બદલે આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપતી જોગવાઈઓ બંધ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી। આ નિર્ણયથી પાન કાર્ડનો દુરુપયોગ અને ડુપ્લિકેટ ખતમ થઈ જશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે એચડીએફસી ક્રેડિટ કાર્ડ। જો તમે એચડીએફસી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને પણ 1 ઓક્ટોબરથી અસર થશે। એચડીએફસી બેંકે તેના કેટલાક ક્રેડિટ કાર્ડના લોયલ્ટી પ્રોગ્રામ અંગે ફેરફાર કર્યો છે। એચડીએફસી બેંકે સ્માર્ટ બાય પ્લેટફોર્મ પર એપલ ઉત્પાદનો માટે રિવોર્ડ પોઈન્ટના રિડેપ્શન કેલેન્ડર ક્વાર્ટર દીઠ 1 પ્રોડક્ટ સુધી મર્યાદિત કરી દીધા છે। તો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ અને ખાસ માહિતી। આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।